નમસ્કાર. આપણે સૌ જાણીએ છીએ કે શીખવાની પ્રક્રિયા ક્યારે અટકતી નથી. એ તો જીવનભર ચાલતી એક સફર છે. અને ખાસ કરીને જો ટીએટી પરીક્ષાની તૈયારી કરતા હોઈએ તો આ સફરના 3 મુખ્ય પડાવ સમજવા ખૂબ જ જરૂરી છે. તો ચાલો આજે આપણે શિક્ષણના એ જ 3 મહત્વના સ્તંભોને જરા ઊંડાણથી સમજીએ. પણ એ પહેલાં એક સવાલ. જરા વિચારો, શું આપણું ભણતર સ્કૂલ કોલેજની ડિગ્રી સાથે જ ખતમ થઈ જાય છે? શું શીખવાની પ્રોસેસ પર ત્યાં પૂર્ણવિરામ મુકાઈ જાય છે? ના, બિલકુલ નહીં. હકીકતમાં સાચું શિક્ષણ તો શાળાની દિવાલોની બહાર પણ એટલું જ વિસ્તરેલું છે. પણ કેવી રીતે? બસ એ જ તો આજે આપણે જાણવાનું છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છે? સૌથી પહેલાં તો શિક્ષણના 3 મુખ્ય સ્તંભો કયા છે એ સમજીશું. પછી એક અધિક શિક્ષણ, દૂરવર્તી શિક્ષણ અને નિરંતર શિક્ષણ શું છે એની ઊંડાણમાં વાત કરીશું. અને હા, ખાસ સ્ટેટ પરીક્ષા માટે આ 3 વચ્ચે શું તફાવત છે એની સરખામણી પણ કરીશું. અને છેલ્લે એક આધુનિક શિક્ષક માટે આ બધી વાતોનો શું અર્થ છે એના પર પણ નજર નાખીશું. તો ચાલો શરૂ કરીએ. જ્યારે આપણે કહીએ છીએ કે શિક્ષણ જીવનભર ચાલે છે, ત્યારે શિક્ષણશાસ્ત્રીઓ આ આખી પ્રક્રિયાને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચીને જુએ છે. અને આ માત્ર પ્રકારો નથી, પણ એવા 3 મજબૂત સ્તંભો છે જેના પર આપણા આખા જ્ઞાનનું માળખું ટકેલું છે. જુઓ, મુખ્યત્વે આ 3 પ્રકારો છે. પહેલું, ઔપચારિક શિક્ષણ, એટલે કે આપણું સ્કૂલ કોલેજનું ભણતર. બીજું છે અધિક શિક્ષણ, જે આપણને રોજબરોજના અનુભવોમાંથી મળે છે. અને ત્રીજું છે બિનૌપચારિક શિક્ષણ, જેની અંદર દૂરવર્તી અને નિરંતર શિક્ષણ જેવી પદ્ધતિઓ આવે છે. આજના આ વિશ્લેષણમાં આપણું મુખ્ય ફોકસ બીજા અને ત્રીજા પ્રકાર પર રહેશે. તો આપણો પહેલો સ્તંભ છે અધિક શિક્ષણ. આ એવું શિક્ષણ છે જેની કોઈ સ્ક્રિપ્ટ નથી હોતી, જેનું કોઈ પ્લાનિંગ નથી હોતું. આ તો જીવનની પાઠશાળામાંથી આપણને એમ જ સહેજ રીતે મળતું રહે છે. જો એની વ્યાખ્યા જોઈએ તો એકદમ સિમ્પલ છે. વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ સુધી આકસ્મિક રીતે અને અજાણતા જે પણ જ્ઞાન મળે છે, બસ એને જ અધિક શિક્ષણ કહેવાય. અહીં કોઈ પ્લાનિંગ નથી, કોઈ ઈરાદો નથી, બસ શીખવાની એક કુદરતી પ્રક્રિયા છે. તો આ સ્કૂલના શિક્ષણથી અલગ કઈ રીતે છે? જુઓ, અહીં કોઈ ફિક્સ સિલેબસ કે પાઠ્યપુસ્તક નથી, કોઈ ટાઈમ ટેબલ પણ નથી. શીખવાની જગ્યા ઘર, બજાર કે રમતનું મેદાન કંઈ પણ હોઈ શકે છે. આપણા પહેલા શિક્ષકો આપણા માતા પિતા હોય છે. અને પછી મિત્રો, પડોશીઓ અને ટીવી, અખબાર જેવા માધ્યમો આપણને ઘણું શીખવે છે. આનો મુખ્ય હેતુ જ જીવન જીવવાની કળા અને સમાજ સાથે તાલમેલ બેસાડવાનું શીખવવાનું છે. અને હા, આ મુદ્દો તો ટીએટી પરીક્ષા માટે ખાસ યાદ રાખવા જેવો છે. જો સવાલ પૂછાય કે બાળક પોતાની માતૃભાષા કઈ રીતે શીખે છે, તો જવાબ આવશે અધિક શિક્ષણ દ્વારા. એ કોઈ શાળામાં જઈને વ્યાકરણના નિયમો નથી શીખતું, બસ આસપાસના લોકોને સાંભળીને અને અનુભવીને સહજ રીતે જ બોલતા શીખી જાય છે. આ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ચાલો હવે આપણે બીજા સ્તંભ તરફ આગળ વધીએ, અને એ છે દૂરવર્તી શિક્ષણ. આ તો એક એવી ક્રાંતિ છે જેણે જ્ઞાનને ભૌગોલિક સીમાઓમાંથી અને વર્ગખંડની 4 દિવાલોમાંથી મુક્ત કરી દીધું છે. અહીં શિક્ષક અને વિદ્યાર્થીનું એક જ જગ્યાએ હોવું જરૂરી નથી. મતલબ કે આ શિક્ષણની એવી પદ્ધતિ છે જેમાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે ભૌતિક અંતર હોય છે. અને આ અંતરને પૂરવા માટે ટેકનોલોજી કે પછી પત્રાચારનો ઉપયોગ કરવામાં આવે છે. આજના ડિજિટલ યુગમાં તો આ બહુ જ પ્રચલિત બન્યું છે. પણ આની જરૂર કેમ પડી? એના મુખ્ય ઉદ્દેશ્યો શું છે? પહેલું, શિક્ષણને છેક છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવું. બીજું, જે લોકો કોઈ કારણસર રોજ સ્કૂલ કોલેજ નથી જઈ શકતા, એમને ભણવાની તક આપવી. અને ત્રીજું, ભણતા ભણતા કમાવવાની સુવિધા પૂરી પાડવી. હા, ખરેખર તો શિક્ષણનું લોકશાહીકરણ છે. તો આ સિસ્ટમ કામ કઈ રીતે કરે છે? એની સૌથી મોટી ખાસિયત છે લવચીકતા, એટલે કે ફ્લેક્સિબિલિટી. વિદ્યાર્થી પોતાની અનુકૂળતાએ, પોતાની ગતિએ અને સમયે શીખી શકે છે. આ માટે ખાસ સ્વ-અધ્યયન સામગ્રી એટલે કે એસએલએમ તૈયાર કરવામાં આવે છે. અને આ જ્ઞાન પહોંચાડવા માટે બિસાગની વંદે ગુજરાત ચેનલ, ઈ-પાઠશાલા અને સ્વયં પોર્ટલ જેવા માધ્યમોનો ભરપૂર ઉપયોગ થાય છે. ભારતમાં આ ક્ષેત્રે કામ કરતી કેટલીક મોટી સંસ્થાઓ છે, જેમ કે 1985માં સ્થપાયેલી IGNOU, જે આજે વિશ્વની સૌથી મોટી ઓપન યુનિવર્સિટી ગણાય છે. અને આપણા ગુજરાતની વાત કરીએ તો 1994માં
ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એટલે કે BAOUની સ્થાપના થઈ હતી. અને હવે આવીએ ત્રીજા અને અંતિમ સ્તંભ પર નિરંતર શિક્ષણ. આ એ લોકો માટે છે જેમણે પોતાનું બેઝિક ભણતર તો પૂરું કરી લીધું છે, પણ હવે આજના સમય સાથે તાલ મિલાવવા પોતાના જ્ઞાન અને કૌશલ્યને અપડેટ એટલે કે અપગ્રેડ કરવા માંગે છે. ટૂંકમાં કહીએ તો પાયાનું શાળાકીય શિક્ષણ પૂરું કર્યા પછી પોતાના પ્રોફેશનમાં આગળ વધવા, કોઈ નવું કૌશલ્ય શીખવા અથવા તો જૂના જ્ઞાનને અપડેટ કરવા માટે જે પણ શિક્ષણ લેવાય એને નિરંતર શિક્ષણ કહેવાય. પ્રોફેશનલ ગ્રોથ માટે આ ખૂબ જ જરૂરી છે. પણ આ આટલું જરૂરી કેમ છે? કારણ કે આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં જ્ઞાન બહુ જ ઝડપથી જૂનું થઈ જાય છે, એટલે અપગ્રેડ કરતા રહેવું પડે છે. શિક્ષકો માટે સેવાકાલીન તાલીમ એટલે કે ઇન સર્વિસ ટ્રેનિંગ આનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે. એટલું જ નહીં, 100% સાક્ષરતાના ધ્યેય સાથે ચાલતું પ્રૌઢ શિક્ષણ પણ આનો જ એક ભાગ છે. અને આ કોઈ જૂની વાત નથી. આપણી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020 પણ લાઇફ લોંગ લર્નિંગ એટલે કે જીવનભર શીખતા રહેવા પર ખૂબ જ ભાર મૂકે છે. કારણ કે આજના ઝડપથી બદલાતા વિશ્વમાં ટકી રહેવા અને આગળ વધવા માટે સતત શીખતા રહેવું હવે અનિવાર્ય બની ગયું છે. સારું, તો આપણે ત્રણેય સ્તંભોને અલગ અલગ સમજ્યા. હવે ચાલો એમને સાથે મૂકીને જોઈએ. TET પરીક્ષામાં તફાવત આધારિત પ્રશ્નો પૂછાઈ શકે છે, એટલે આ વિભાગ પર ખાસ ધ્યાન આપજો. ચાલો આ ટેબલ પર ધ્યાન આપીએ. પહેલું છે આયોજન. જુઓ, અધિક શિક્ષણ સંપૂર્ણપણે બિનાયોજિત છે, જ્યારે દૂરવર્તી શિક્ષણ એકદમ સુનિયોજિત હોય છે અને નિરંતર શિક્ષણ જરૂરિયાત મુજબ પ્લાન કરાય છે. હવે પ્રવેશના માપદંડ. અધિક શિક્ષણ માટે કોઈ માપદંડ નથી. દૂરવર્તી માટે ઓછામાં ઓછી લાયકાત જોઈએ અને નિરંતર શિક્ષણ માટે જે તે ક્ષેત્રનો અનુભવ કે રસ મહત્વનો બને છે. પરીક્ષાની વાત કરીએ તો અધિક શિક્ષણમાં કોઈ પરીક્ષા નથી હોતી. દૂરવર્તીમાં નિયમિત પરીક્ષાઓ લેવાય છે, જ્યારે નિરંતર શિક્ષણ મોટાભાગે સર્ટિફિકેટ આધારિત હોય છે. અને છેલ્લે ઉદાહરણો. અનુભવથી શીખવું, ઓપન યુનિવર્સિટીનો કોઈ કોર્સ કરવો અથવા કોઈ ખાસ વિષય પર વર્કશોપ કે ટ્રેનિંગમાં જોડાવવું. આનાથી બધું સ્પષ્ટ થઈ જશે. તો આ બધી માહિતીનો એક આધુનિક શિક્ષક માટે શું અર્થ થાય છે? આ ત્રણેય સ્તંભોને આપણે ક્લાસરૂમમાં અને વ્યવહારમાં કેવી રીતે જોઈ શકીએ? આ આખી ચર્ચામાંથી 3 મુખ્ય તારણો કાઢી શકાય. પહેલું, એ વાત સ્વીકારવી કે વિદ્યાર્થીઓ ક્લાસરૂમની બહાર પણ અધિક શિક્ષણ દ્વારા ઘણું બધું શીખતા હોય છે. બીજું, ટેકનોલોજીનો ઉપયોગ કરીને દૂરવર્તી શિક્ષણ પદ્ધતિઓ દ્વારા શિક્ષણને વધુ લોકો સુધી પહોંચાડી શકાય છે. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, એક શિક્ષક તરીકે પોતાની કુશળતાને હંમેશા અપડેટ અને પ્રાસંગિક રાખવા માટે નિરંતર શિક્ષણને અપનાવવું જ રહ્યું. અને અંતે એક પ્રશ્ન જે આપણે સૌએ વિચારવાનો છે. આ જ્ઞાન ફક્ત પરીક્ષા પાસ કરવા માટે નથી. એક શિક્ષક તરીકે વર્ગખંડમાં અને તેની બહાર આ ત્રણેય સ્તંભોનો શ્રેષ્ઠ સમન્વય કઈ રીતે કરી શકાય જેથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય? આના પર મનન કરવું ખૂબ જરૂરી છે.